અરજી ફગાવી જેલ હવાલે કરાયા। ગાંધીધામ નકલી ઈડી ગેંગ અને જ્વેલર્સના ઘરમાંથી 25 લાખના ઘરેણાની ચોરીનો કેસ। ઝડપાયેલા તમામ 12 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ પૂરા થતાં ગાંધીધામ કોર્ટમાં રજૂ કરાયા। અબ્દુલ સત્તાર માંજોઠીના આપ સાથેના કનેક્શન તોડના રૂપિયા પાર્ટીના કાર્યકરોમાં વાપરવા મુદ્દે કોર્ટમાં કોઈ રજૂઆત નહીં। પોલીસે ફર્ધર રિમાન્ડની માંગણી ના કરતા કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી જેલ હવાલે કર્યા। આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે ગુનામાં બીએનએસની કલમ 337, 338 અને 339નો ઉમેરો કર્યો। આજરોજ ગાંધીધામ નકલી ઈડી ગેંગની જ્વેલર્સની જે ચોરી હતી એ ઘરેણાના કેસ બાબતે ઝડપાયેલા તમામ 12 આરોપીઓને દિન 11ના રિમાન્ડ ઉપર હતા। એમની રિમાન્ડ અરજી ના સમયમાંથી રિમાન્ડનો સમય જે પૂરો થતા તેઓને આઈઓ શ્રી નામદાર કોર્ટમાં લઈને આવેલા। ત્યારબાદ વધુ ફર્ધર રિમાન્ડની માંગણી ન કરતા તેમના વકીલોએ જામીન અરજી ઉપર સુનાવણી કરી આઈઓએ નવો સેક્શન બીએનએસની 337, 338 અને 339ના ઉમેરાની અરજી આપેલી અને જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી અમોએ આવા આરોપીઓને જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ફરિયાદી કે શાહિદોને ધાક ધમકી આપશે, પુરાવા સાથે ચેડા કરશે અને સમાજમાં એની વિપરીત અસર પડશે અને આવા ગંભીર ગુનામાં આરોપીઓને જામીન ઉપર મુક્ત ન કરવા સામે સરકાર તરફે સખત વાંધો લીધેલો અને તેઓને જેલમાં ધકેલી દેવાની વિનંતી કરેલી। અને એ વિશે કોઈ આઈઓ શ્રી સાથે ચર્ચા થઈ હોય તો અમને એ વિશે કોઈ નોલેજ નથી।